જય સ્વામિનારાયણ. પછી ચોથું કહ્યું, સાહેબ શું સુપાત્રમાં અર્જુન દાન દેવું. પાત્ર ઓળખજો, બે ધનાધન નહીં, એટલે સુપાત્રને દાન દેવું. વિવેકી નરને એમ વિચારીને જો કુપાતરને સાંભળજો. દેવાનંદ સ્વામી કે છે આવી વાતો સાંભળે ને એટલે જે કુપાતર હોય ને એ આપણી પર નારાજ થાય. એ કે અમારા ઉપર કહે છે, પણ તો તમે કુપાતર શું કામ રહો છો? કુપાતર ને દાન દેવું તે બીજ ખારમાં બોવું. વિવેકી નરને એમ વિચારીને જો. સમજીને આપવું ભાઈ. બાબુજી માછીમાર હોય, શિકારી હોય, તમે એને પૈસા આપો ને માછી મારવાની જાળી લઈ આવે, જંગલમાં પક્ષીઓને પકડવાના પેલા ફાંસલા અને જાળીને એવું લઈ આવે, અને પછી પક્ષીઓને પશુઓને મારે, સસલાઓને મારે, હરણાઓને મારે, માછલાઓને પકડીને હિંસા કરે. તો એ તમારા રૂપિયાથી લીધું હોય સરંજામ, દોષ શાસ્ત્ર કે પૈસા આપનારને પણ લાગે છે. ઓળખીને દાન કરવું. સત્કાર્યમાં આપીએ છીએ એમાં ભાગીદાર થાય તો જેમાં તમે પાપાચાર થાય છે એમાં આપો તો એમાં ભાગીદાર થાય. એટલે શાસ્ત્રમાં એટલે કહ્યું સુપાત્ર, તમે જોઈને આપજો દાન. એટલે આગળ કીધું ને, બસ આપણે દઈ દીધું પછી જોવાનું નહીં ના, એવું શાસ્ત્ર કોઈ કહેતું નથી કે પછી જોવું નહીં. સુપાત્રને ઓળખીને દાન દેવું. હા, શેઠ બેઠેલા ત્યાં ભિખારી એવા, શેઠ સાહેબ 5-10 રૂપિયા આપો ને, 2 દિવસનો ભૂખ્યો છું. ભિખારી 2 દિવસ ના જ ભૂખ્યા હોય. 2 દિવસનો ભૂખ્યો છે, 5-10 રૂપિયા આપો. તો શેઠ છે ને ખાધેલું ખોપડું આમ નજર કરીને કે, તું 2 દાડાનો ભૂખ્યો હોય એવું તારો ચહેરો કહેતું નથી. મારા કરતા તું આમ તાજો માજો લાગે છે, અને તું પાછો એમ કે છે કે હું 2 દાડાનો ભૂખ્યો છું. નક્કી હું તને પૈસા દઉં એટલે મને એવી શંકા જાય છે કે હમણાં એક બહુ પિક્ચર વખણાય છે, તું સીધો એમ જ આવવાનો છો. એટલે કે ના 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 શેઠ સાહેબ, તમે એવી શંકા ના કરો. એ પિક્ચર જોવાના તો પૈસાની મારી પાસે ઓલરેડી વ્યવસ્થા થઈ ગઈ છે. એ વ્યવસ્થા તો થઈ ગઈ છે. તો તારે આ 5-10 રૂપિયા શું? શેઠ હવે ખોટું નહીં બોલું, તમે મને પકડી પાડ્યો. મારી ઘરવાળીને જોવું છે એટલે એની વ્યવસ્થા તો કરવી પડશે ને. એટલે એના માટે થોડી વ્યવસ્થા કરવી પડે. એમ પાર કે પૈસા બધા ધતિંગ કરવાના છે. મજૂરી કરો ને મૂર્ખાઓ, રળાઈને કામ. આવી રીતે બધા ધંધા કરવા છે. કામ કરો, મજૂરી કરો, પછી કરો જલસા જે કરવા હોય તે. તો ભિખારી કે, શેઠ સાહેબ મેં તમારી પાસે પૈસા માગ્યા છે, સલાહ નથી માગી. વાહ રે વાહ, મેં પૈસા માગ્યા છે, સલાહ નથી માગી. અરે સલાહ વાળી આવી જા મારી હારે મજૂરી કરવા. મારે ઘણા એ કામકાજ હોય છે, નોકર ચાકર ઘણા છે. આ પેઢીમાં દુકાનમાં રહી જા, હું રોજના તને 100 રૂપિયા આપીશ. ભિખારી કે, શેઠ સાહેબ તમે મારી હારે આવી જાઓ, હું તમને રોજના 200 આપીશ. ભિખારી જગતમાં છે એવું નથી, આવું બધું છે. પણ ભાઈ યાદ રાખજો, બધા ભિખારી આવા નહીં હોય. સમયના માર્યા દારૂણ ગરીબી દુઃખમાં પીડાતા હશે એવું ના નથી, ઓળખવા જોઈએ. ફરજ તો છે ને થોડી. આપણે દર વર્ષે શિયાળામાં આ કેવું પડે એટલે કહીએ છીએ, દર વર્ષે આપણે શિયાળામાં ધાબળાઓ મંડળના યુવકો બધા વેચવા માટે મંડળ તરફથી જાય છે. રાત્રે 12-12 નીકળે ને બધા ત્યાં સૂતા હોય ઉઘાડા બિચારા ફૂટપાથ ઉપર, જ્યાં ત્યાં તમે બધા જઈને ધાબળા ઓઢાડો છો ને, બધા એને ઓઢાડો. તો વર્ષોથી આપણે કરીએ છીએ. તો આ ગઈ શિયાળામાં મારી પાસે 1-2 જણા આવ્યા. મને કે સ્વામી આ ધાબળા ઓઢાડવાનું તમે કરાવો છો એ બધું ઠીક છે, આપણે કરીએ, તમે કયો એટલે જાય છે, કરીએ છીએ, એ બધી બરાબર છે. પણ આ લોકોને ઓઢાડીને પછી એ ધાબળા વેચી નાખે છે, વેચી નાખે છે. અને આપણે ઓઢાડીએ એમ ગણાય. કોઈને કોઈ બીજા સુખી શ્રીમંત લોકો રાત્રે આવી રીતે આવીને ધાબળા ઓઢાડતા હોય છે. અને એ બધા જેવા આપણે ઓઢાડીએ એ બધા ભેળા કરી બીજે દિવસે જાઓ તો ઉઘાડો સૂતો હોય, વેચી નાખે છે બધા. એટલે આ બધું આવું છે. યાદ રાખો, મને ભગવાનની કૃપાથી
એની ઈચ્છાથી મને જવાબ સૂજ્યો. મેં એને કીધું ભાઈ તમારી વાત સાચી છે કે વેચી નાખે છે. વેચી ન નાખે મેં કીધું તો શું કરે? કારણ કે આપણે ધાબળો દઈએ છીએ, બીજા ધાબળા દે છે. એને ઘરમાં ખાવાની વસ્તુ જોઈએ છે, એ તો આપણે દેતા નથી. એનો કોઈ વૃદ્ધ ડોસો કે ડોસી માંદા છે, દવાની જરૂર છે, એ ધાબળાથી જ નહીં થાય. એને દીકરો દીકરી હશે, એને કાંઈ પ્રસંગે કાંઈ આપવું છે તો એની સગવડતા માટે પૈસા તો જોશે. તો બધા ધાબળા ઓઢાડે, ધાબળાનું કરવું શું? અને ધાબળો ચવાય છે થોડો? ધાબળાને દવા થોડી થાય છે? તો વેચી ના નાખે શું કરે? એ વેચીને એમાંથી દવા લેતો હોય, વેચીને એમાંથી ખાવાનું લેતો હોય, વેચીને એમાંથી એને દીકરી દીકરાનું કાંઈક પ્રસંગ ઉકેલતો હોય. શું કરે? ગરીબ છે બિચારો. ઉગાડો હૂતો તો ઉગાડો બસ. ત્યારે એ પાત્ર છે ઓઢાડવાનો. શાસ્ત્રમાં કહ્યું છે કે જે શરીરનો ઉઘાડો પડ્યો છે, દુઃખી થાય છે, વસ્ત્ર આપો. ઓલો વેચી જ નાખે શું કરે? આપણે એ ન જોવું, આપણે એટલું જોવું પડે કે ઉઘાડો ઠઠરે છે ને બસ. પાત્ર જોવામાં જો કેટલું વિવેકનું પેલા એને બિચારાના હોય, એમાં 5 જણા ખોટા હોઈ શકે, પણ એવા કેટલાય હશે ને કે જેને આ વેચીને કંઈક કરવું પડતું હશે. એટલે ઉઘાડો હોય એને વસ્ત્રનો પાત્ર છે. કોઈ પણ હોય વસ્ત્રને પાત્ર છે, વસ્ત્રદાન આપવું. અને ગમે તેવો પાપી હોય કે ગમે તે હોય, એ રોગી હોય, ઔષધ કરવાને પાત્ર છે. ત્યાં પછી બીજું ના જોવાય. ની પીડા થાય છે ને, દવા કરવાને પાત્ર છે. એટલે હોસ્પિટલમાં તમે જાઓ, ફળ ફૂલ આપો, પછી ગમે તે હોય એને ફળ ફૂલ આપો, એને ઔષધ આપો, એની સારવાર. બસ પીડા છે ને એ પાત્ર છે દાન કરવાને યોગ્ય. ઉઘાડો વસ્ત્રને આપવાને પાત્ર છે, રોગથી પીડાતાને ઔષધ ઉપચાર કરવાને પાત્ર છે. આપણે વાળુ સાહેબની હોસ્પિટલ છે, એમાં એમના મોટા ભાઈ હમણાં ધામમાં ગયા તો એ હોસ્પિટલમાં બસ એક જ કામ કરતા. ત્યાં મોટી હોસ્પિટલ, વાળુ સાહેબ મોટા સર્જન, એનું નામ. હોસ્પિટલમાં ઘણા દર્દીઓની પથારીઓ હોય, સાધુ સંતોને ફ્રી ઓફ સેવા કરે. પણ આ બાબુભાઈ સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં આટા મારે, દર્દીઓની પલંગ પથારી જઈને બસ એની આ ખબર અંતર પૂછે, તે બધું કરે જ રાખે આખો દિવસ. અઠવાડિયે 10 દિવસે અહીંયા આવે, દર્શન કરે, દર રવિવારે કથામાં આવે, સાંભળે, આ બધું કરે. એકવાર આમ બેઠા હતા તો મેં કીધું બાબુભાઈ તમે શું પ્રવૃત્તિ કરો? મને કે હું તો નિવૃત્ત છું, પણ મારો ભાઈ હોસ્પિટલ ચલાવે સવારથી સાંજ સુધી. ત્યાં ઘણા સાધુ સંતોય સેવામાં હોય, આપણે આવ્યા હોય દવા કરાવવા. બસ હું એની પાસે બેસું, એને કામ કાજ હોય કરું, એની મદદ હોય કરું. અમારે કંઈ એના સાધુ સંતોને કાંઈ લેવાનું ન હોય, એને જે કાંઈ જોતું લાવી આપું. બીજા કોઈ પણ મને કે સામે ગમે તેવા હોય ને દર્દી, એ બધાનું ખબર અંતર પૂછું, જે કાંઈ જરૂરિયાત હોય ને તે હું એને પૂરી પાડું. પણ એ વાક્ય એક બોલ્યા, આ વગર શાસ્ત્ર ભણે હૈયું ચોખ્ખું હોય ને તો ઉગે. મને કે સ્વામી એ અહીંયા આવ્યા હોય ને એ પેલા ગમે તેવા પાપી હોય, ભલે ને ઘણા પાપ કર્યા હોય, પાપી હોય એવું માનો ને, પાપ કર્યા જ હોય. પણ આ હોસ્પિટલનું સ્થાન એવું છે ને સ્વામી, એમાં ગમે એવો પાપી હોય ને એ પાપ કરે નહીં હો. પાપ કરવાના વેતમાં જ ન હોય. એવો દર્દમાં પીડાતો હોય સ્વામી, અહીંયા કોઈ પાપ ન કરે એટલે બધા સેવા કરવાને જ પાત્ર છે. બોલો, એને કીધું એ પાપી હોય તા, પણ અત્યારે હોસ્પિટલમાં કોઈ હોય ત્યારે એ પાપ ન કરી શકે. એ બધા ઉલટાના પીડામાં વ્યગ્ર થઈને હે હરિ, હે હનુમાન, હે ગણપતિ, હે શ્રીજી એમ જ કરે. એટલે 2-5 નામ તો લે સામે એવી પીડા થતી હોય ને આપણે જોઈ ન શકીએ. એમાં કોણ પાપ કરે? પાપનો વિચાર ન આવે ને. એટલે હું તો એમ સમજુ કે અહીંયા કોઈ પાપી છે જ નહીં, બધા સેવા કરવાને યોગ્ય છે. એટલે વગર શાસ્ત્ર ભણી અને સૂજે છે. કેવી વાત છે! એમ ભૂખ્યો હોય એ કોઈ પણ હોય, ભૂખ્યો હોય એ અન્નને આપવાને પાત્ર છે. જમી લ્યો ભાઈ, કારણ કે અંદર વૈશ્વાનર અગ્નિ રૂપે અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેશમાં દેહમાં આશ્રિત. ભગવાન અંદર વૈશ્વાનર રૂપે બધામાં બેઠો છે. કૂતરાને રોટલા નાખીએ, કીડીઓને કીડિયા રૂપો રે. કાંઈ કીડી નથી ખાતી, કૂતરો નથી ખાતો, કાગડો નથી ખાતો, એમાં બેઠેલો વૈશ્વાનર અગ્નિ એ રૂપે ભગવાન બેઠો છે. એમાં એની આહુતિ જાય છે. બોલો, આ કેટલી વાત છે મોટી. તો વિનોબા ભાવે આ બધી ભૂદાન યજ્ઞમાં ફરતા હતા ને, તેમાં આ બાજરા બધા પાક્યા હોય એ સિઝનમાં
દિવાળી ટાણે ને બધા પાક્યા હોય તો વિનોબાજી ચાલ્યા જતા છે, ચાલીને જાય ને ત્યાં માચડો બાંધેલો સવારનું પર અને બાજરાના ડુંડે ડુંડે પક્ષીઓના થર બેઠેલો અને ઓલો ખેડૂત બેઠેલો છતાં ઉડાડતો નહોતો. એટલે વિનોબા ભાવેને એમ થયું કે નોકર હશે, નોકર હોય તો જ આમ કરે. એટલે પેલા વિનોબાએ કીધું ભાઈ આ બધા પક્ષીઓ બેઠા છે, તું ઉડાડવાનો સરંજામ ડબ્બા વગેરે લઈને બેઠો છો, વગાડવાના સાજ સમાજ પથ્થરપાણા લઈને બેઠો છો, લાકડી તારી પાસે છે, છતાં તું કોઈ પક્ષીને ઉડાડતો કેમ નથી? માલિક નથી તું? તો કે ના, હું માલિક જ છું ને, આ ખેતરનો માલિક છે, બાજરો મારો જ છે, તો ઉડાડતો કેમ નથી? અરે બાબા અભી અભી દેખો ये सूरज निकल रहा है, इतना सरस प्रकृति का अभिभूत करने वाला वातावरण है, स्वयं भगवान भास्कर हमें दर्शन दे रहे हैं, ये ब्रह्म मुहूर्त जैसा पवित्र काल है, तो थोड़ा सा मैंने समझा कि ये बेचारे भूखे हैं, वो भी भगवान के स्वरूप है, थोड़ा उसमें भी यज्ञ कार्य हो लेने दो, बस यज्ञ हो जाने दो. એ થોડું ખાઈ લે પછી ઉડાડી, એને થોડુંક ખાઈ લેવા દે. શું વાત છે ભાઈ! સવારનો પહોર છે, ભાસ્કર નારાયણ દર્શન આપે છે, એને થોડુંક ખાઈ લેવા દે પછી ઉડાડીશ. શું શાસ્ત્રો નીકળે છે ભાઈ! બાકી ઘરાણા ઘેરે કૂતરા વંડિયું ટપીને વ્યા જાય છો, કાંઈ મળે નહીં ભાઈ. અને ફ્લેટમાં તો ફ્લેટ જ, હેઠે હોય એને બધું હોય, કોક આવે. ફ્લેટમાં કોણ આવે? ફ્લેટમાં ફ્લેટ સીધું ફ્લેટ. બારણામાં આવડું ફાંકું ને એમાં લેન્સ ગોઠવો હોય, આમ જોવે. સર નીચે રહેતા હોય તો ગાય આવે, કૂતરું આવે, કાંઈક આવે, ભિખારી તો વળી ઉપર ચડીને આવે. ઓલા બધા થોડા ગાય ભેંચું ઉપર આવવાની છે, કૂતરા થોડા ઉપર આવવાના. ફ્લેટ થોડુંક આપે. કેવી કેવી દાનની આ બધી વાતો છે ભાઈ. આપે એનાથી સુપાત્ર ને દાન. ભૂખ્યામાં ભૂખ્યો એ પાત્ર છે.